હવે કાર્યક્રમના મેઇન ઇવેન્ટ એટલે કે સેમિનાર તરફ આપણે આગળ વધીશું. આજના સેમિનારનો જે આધાર વચન લેવામાં આવ્યો છે તો યુએલ 3 અને 14 પ્રમાણે યહોવાનો દિવસ પાસે છે. શ્રી સંજયભાઈ મસી આપણને એ વિષય આધારિત વધુ પ્રકાશ પાડશે. સારું, આજે ઈશ્વર પિતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજનું જે સેમિનાર છે એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમારો કિંમતી સમય ફાળવીને તમે આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા છો. ત્યારે આપણા જીવનનો આ એક ખૂબ જ મહત્વનો નિર્ણાયક સમય છે. યહોવાનો દિવસ પાસે છે અને એ સેમિનારમાં આપણે સર્વ ઉપસ્થિત થયા છે. અને હું મારા હૃદયની પ્રભુને એક પ્રાર્થના છે કે મને કૃપા આપે, બળ આપે, દોરવણી આપે, એ શબ્દો આપે, કારણ કે આ બહુ સેન્ટ્રલ થીમ છે બાઇબલનો. અને એટલે તમને જે બુકલેટ આપવામાં આવી છે તમે ઓપન કરજો અને આ બુકલેટમાં જે વિગતો આપવામાં આવી છે એ પ્રેઝન્ટેશનની સાથે આપણે જઈશું. પાછળ નોટ્સનું પણ છે. તમારે નોટ્સ કંઈક લખવી હોય, કોઈ ખાસ શબ્દો કે એવું કંઈક લખવું હોય તો તમે લખી શકો છો. યહોવાનો દિવસ એ શબ્દ જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. માણસોના દિવસો છે, આપણે જોઈ રહ્યા છે કે માણસોના દિવસો ચાલી રહ્યા છે, પણ એક દિવસ છે કે જે ઈશ્વરનો છે, યહોવાનો છે. તો આ યહોવા જે શબ્દ જે છે એને હિબ્રુમાં લખ્યું છે યોમ એડોનાઈ. યોમ એટલે દિવસ અને એડોનાઈ એટલે ઈશ્વર. યહોવા એ ઈશ્વરનું વ્યક્તિગત નામ છે. જેહોવા ઇઝ અ પર્સનલ નેમ ઓફ ગોડ, બટ એડોનાઈ ઇઝ અ ટાઇટલ જેના દ્વારા ઈશ્વરને નવાજવામાં આવ્યા છે. એડોનાઈ, રાઈટ, એ હિબ્રુ શબ્દ છે. તો તમે જુઓ કે જૂના કરારમાં આ શબ્દ છે યોમ એડોનાઈ એટલે કે યહોવાનો દિવસ. હવે એનો અર્થ શું થાય છે કે જૂના કરારમાં યહોવાનો દિવસ એટલે શું કહેવા માંગે છે? તો કહે છે કે ધ ડે ઓફ ડિવાઇન ઇન્ટરવેન્શન, દેવી હસ્તક્ષેપ. when God will intervene and God intervenes, right? બીજો શબ્દ છે ડિવાઇન જજમેન્ટ, ન્યાય શાસન. ત્રીજો શબ્દ છે ધ ડે ઓફ રોથ, કોપનો સમય છે. હવે તમે જુઓ કે નવા કરારમાં યહોવાના દિવસ વિશે શું છે. તો નવા કરારમાં જે છે એ હેમેરા કિરિયો, ગ્રીક શબ્દ છે હેમેરા કિરિયો. હવે એમાં શું મીનિંગ છે તો કે ધ ડે ઓફ લોર્ડ્સ રિટર્ન, ધ ડે ઓફ લોર્ડ્સ રિટર્ન, પ્રભુનું આગમન. બીજો શબ્દ છે ધ ડે ઓફ જજમેન્ટ એન્ડ ધ ડે ઓફ જીસસ ક્રાઇસ્ટ. જે યહોવાનો દિવસ છે એ ઈસુનો દિવસ છે. એ બાબત હવે નવા કરારમાં આપણને જોવા મળે. જે માન અને સન્માન જે છે એ જૂના કરારમાં એડોનાઈ તરીકે જે પ્રભુને મળે છે એ જ માન અને સન્માન, એ જ આદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને નવા કરારમાં મળે છે. હવે આપણે આગળ વધીએ. એટલે એડોનાઈ એ શું પ્રગટ કરે છે શબ્દ? તો કે છે કે ઈશ્વરનું સાર્વભૌમત્વ. God is sovereign. He is in control. બીજું ઈશ્વરની સત્તા, the authority of God. ત્રીજી બાબત his ownership, એમની માલિકી. He is the owner.
He is the creator. We belong to him. Right? આ એડોનાઈ જે હિબ્રુ શબ્દ છે. બીજો શબ્દ જે છે જે ગ્રીકની અંદર છે એ કિરિયોસ. તો કિરિયોસ જે છે એનો અર્થ થાય છે સ્વામી. અમારા સ્વામી પ્રભુ ઈસુના ચરણે નમી પડે છે અને કહે છે કે અમારા સ્વામી. રાઈટ? અને એનો બી અર્થ છે કે માલિક. અમે તો તારા ચાકર છીએ, તું માલિક છે. એ જે ભાવ છે આપણી અંદર આવે એ બહુ જરૂરી છે. આપણે ઘણી વાર એવું લાગે છે કે આપણે માલિક બની બેઠા છે. We have become owners, but we are not the owners, we are stewards. આપણને તો કારભારી તરીકે રાખ્યા. We are supposed to look after the things which he has entrusted to us. એના બદલે આપણે તો એવું માનીએ છીએ કે આ બધું મારું છે, but it is not like that. એમણે આપણને એ માલિક છે ને એમણે આપણને જવાબદારી સોંપી છે. તો તમે જુઓ કે હવે યહોવાનો દિવસ જે છે એમાં જૂના કરારની અંદર એની એક લાક્ષણિકતા શું પ્રગટ થાય છે યહોવાના દિવસ જૂના કરાર. તો એમાં તમે એવું એબ્ઝર્વ કરશો જો તમે યોએલ 2 અધ્યાય 1 કલમ, સફાનિયા 1 અધ્યાય 14 કલમ, હઝકીએલ 30 3 કલમ, આ જે સંદર્ભ તમે વાંચો તો એની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે યહોવાનો દિવસ બહુ નજીક છે. એમાં શું લખવામાં આવ્યું છે? ઇટ ઇઝ વેરી નિયર. અને બહુ ઝડપથી આવી રહ્યો છે એવું જૂના કરારમાં કહેવામાં આવ્યું છે. જે બી સંદર્ભો જૂના કરારના પ્રબોધકોએ જે પ્રસ્તુત કર્યા છે એમના મનમાં જે વિચારો હતા, ઈશ્વરની દોરવણી હતી, એ શબ્દો એમણે જે મૂક્યા એ લખવામાં આવ્યું છે કે નજીક છે. હવે દાખલા તરીકે સફાનિયા 1 અધ્યાય 14 કલમ કોઈ વાંચશે? બાઇબલમાં 809 નંબરનું પેજ જૂના કરારમાંથી સફાનિયા 1 અને 14મી કલમ આ પ્રમાણે કહે છે, યહોવાનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે ને બહુ ઝડપથી આવે છે. યહોવાના દિવસનો સાદ સંભળાય છે. તે વખતે બળવાન માણસ ખૂબ મૂકીને રડે છે. તો અહીંયા તમે જુઓ કે જૂના કરારમાં એ નજીક છે અને એ ભયાવહ છે કે બળવાન માણસ પણ રડે છે પોક મૂકીને. આ એવો દિવસ છે. બરાબર? જૂના કરારમાં આવું ચિત્ર જોવા મળે છે. નવા કરારમાં શું છે તો કે છે કે એ અચાનક છે અને આશ્ચર્ય પ્રમાણે હોય છે. મેં એક વસ્તુ માર્ક કરી કે ઈશ્વર જયારે કામ કરે છે ને તો આશ્ચર્ય થઈ જાય છે. અને બીજી વસ્તુ અચાનક કરે છે. તમને મને કશી ખબર નથી કાલે શું થવાનું, બધું ચેન્જ થઈ જાય એકદમ. આખી દુનિયાને કશી ખબર ના હોય કે કોરોના આવશે, અચાનક. આ ઈશ્વરની દરમિયાનગીરીની ખાસિયત છે. God's intervention. It is with surprise. બરાબર? હવે એનો સંદર્ભ જે છે એમાં લખ્યું છે the day of the Lord is coming like a thief in the night. એ ચોર જેમ આવે છે રાતે, એ ચોર તો કઈ નથી આવતો પણ એ તો અચાનક આવે છે. અને એટલે તમે જુઓ કે આ સંદર્ભો છે 1 થેસલોનિકીય પત્ર 5મો અધ્યાય 2 કલમ વાંચો કોઈ. થેસલોનિકીનો 1 પત્ર એનો 5મો અધ્યાય અને 2 કલમ આ પ્રમાણે કહે છે, કેમ કે તમે પોતે સારી પેઠે જાણો છો કે જેમ રાતે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે. થેન્ક યુ. એ જ પ્રમાણે તમે આગળના સંદર્ભ બી જોજો. ઇવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ એક છે. બરાબર? કે જેમ ચોર આવે છે, રાઈટ,
તેમ પ્રભુનું આગમન થશે અચાનક. તો આ બે બાબત આપણે જોઈ, જૂનો કરાર અને નવો કરાર. હવે તમે જુઓ કે યોએલ પ્રબોધક 3 અધ્યાય અને 14મી કલમમાં એક ચિત્ર રજૂ કરે છે. આ પેઇન્ટિંગમાં આ ક્યારે બનાવ્યું હતું મને યાદ નથી, પણ પ્રભુની દોરવણી મળી અને ત્યારે આ પેઇન્ટિંગ જે છે એનું ટાઇટલ છે ડિસિઝન. અને બિલી ગ્રેહામ, જે એવેન્જલિસ્ટિક એસોસિએશન, બિલી ગ્રેહામ સાહેબ એ સમયમાં જે ડિસિઝન મેગેઝિન આજે બી છપાતું હશે, પણ એ ડિસિઝન મેગેઝિનની અંદર બિલી ગ્રેહામ સાહેબનો આર્ટિકલ હતો અને એમાં એમણે યોએલ 3 અને 14 ને એમણે ટાંકેલું અને એ ખરેખર મારા હૃદયને બહુ સ્પર્શી ગયું એ વાત, ત્યારે એમનો જે આખો મેસેજ હતો. તો અહીંયા શું છે કે યહોવાનો દિવસ, યોએલ પ્રબોધક શું બતાવે છે તો કે ન્યાય ચુકાદાની ખીણ, ન્યાય ચુકાદાની ખીણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આવનાર સમયમાં જ્યારે ઈશ્વર અંતિમ જ્યારે ન્યાય કરશે ત્યારે કે વિશ્વની બધી જ પ્રજાઓ છે એક જગ્યાએ એકત્ર થશે, એમને કરવામાં આવશે અને આ ન્યાય ચુકાદાની ખીણમાં ઈશ્વર એ ચુકાદો આપશે અને ઘેટાને બકરાથી અલગ કરવામાં આવશે. ઘેટા જે છે એના ઘેટા પાળકનો અવાજ સાંભળે છે. બકરા જે છે એક જાણે કે બંડખોર પ્રકારની પ્રકૃતિ ધરાવતા માણસો છે કે જે ઈશ્વરની વિમુખ જાય છે અને ઈશ્વરનું જે સત્તા છે એની સમક્ષ વિદ્રોહ કરતા રહે છે. અને એટલે એક સમય તો આવશે કે જ્યારે ઈશ્વર એનો ન્યાય કરશે. અને બહુ ગજબના વચનો છે કે ગર્વિષ્ઠ માણસ જે છે એને પણ નમાવવામાં આવશે. અને એટલે હવે તમે જુઓ કે યહોવાનો દિવસ જે છે એનું ચિત્ર જાણે કે એક ટ્રેલર જેવું ઓલરેડી માનવ ઇતિહાસમાં બની ગયું છે. આ હંમેશા આપણે યાદ કરવું રહ્યું કે જેમ નૂહના સમયમાં થયો તેમ માણસના દીકરાનું આવું પણ થશે. તો નૂહના સમયમાં શું થયું? તો આપણે બધા જાણીએ છીએ કે નૂહના સમયમાં જગતનો, એ સમયના જગતનો જળપ્રલય દ્વારા નાશ. તો પ્રભુ કહે છે કે એ લોકોના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ઊંડી હતી. તેમના હૃદયના મનના વિચારો નિરંતર ભૂંડા હતા, દુષ્ટ હતા. અને પછી પ્રભુ અહીંયા કહે છે કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ. તમે જુઓ કે એવું નથી કે ઈશ્વરને ખબર નથી. સદોમ અને ગમોરા, સદોમ અને ગમોરા જે છે એ બે એવા નગરો હતા. આજે આપણા જે સ્માર્ટ સિટીઝ છે એ સદોમ ને ગમોરા બની રહ્યા છે. અને સદોમ ને ગમોરા જે છે એમની જે ભૂંડાઈ જે છે, એમના પાપ, પ્રભુ કે છે, ઇબ્રાહિમને શું કે છે? ઉત્પત્તિ 18:20-21 કે છે કે સદોમ અને ગમોરાનો બુમાટો મોટો છે ને તેઓના પાપ અઘોર છે, માટે હું ઉતરીશ ને જોઈશ કે જે બૂમ મને પહોંચી છે તે પ્રમાણે તેઓના સગળા કામ થયા છે કે નહીં. અને એમ નહીં હોય તો માનવું પડશે. અને ઇબ્રાહિમ છેક સુધી પ્રભુની આગળ મધ્યસ્થી કરે છે, બરાબર? પણ તેમ છતાંય
કોઈ એવું મળતું નથી. લોત અને એનું કુટુંબ એને પ્રભુ બચાવે છે અને કહે છે કે રીતસર એમને ખેંચી કાઢે. પેલા આનાકાની કરે છે નીકળવા માટે, એમને તો ત્યાં જ રહેવું હોય છે, પણ પ્રભુનો દૂત એમને ખેંચી કાઢે. આજે આપણા શહેરોમાંથી, આપણા નગરોમાંથી પ્રભુ આપણને ખેંચી કાઢવા માંગે છે, બચાવી લેવા માંગે છે. એ દુષ્ટતા અને પાપ છે એમાંથી બચાવી લેવા માંગે છે. અને પ્રભુ એ બી પડકાર આપે છે કે આપણે મધ્યસ્થી કરીએ ઇબ્રાહિમના જેવી. કેમ? કારણ કે યહોવાનો દિવસ પાસે છે. આ બંને જે સમયના લોકો છે એની લાક્ષણિકતા એ જ હતી કે તેમના પાપ અઘોર હતા, અને એટલે જે દરેક દુષ્ટતા છે એનો નાશ કરવામાં આવશે એ બાબત આપણે જોઈએ. હવે આપણે આગળ વધીએ. હવે યહોવાનો દિવસ છે એના વિશે જૂનો કરાર કે જે કઈ બધા રેફરન્સીસ જૂના કરારમાં છે તેમાંથી આપણને એ જોવા મળે છે કે યહોવાનો દિવસ એ વિલાપનો દિવસ છે. વિલાપનો દિવસ. ઇટ્સ અ ડે ઓફ લેમેન્ટ. માણસ લેમેન્ટેશન્સ જે છે, માણસ વિલાપ કરે છે, એવો દિવસ છે. રાઈટ? દુઃખદાયક દિવસ છે. અને યહોવાનો દિવસ એ વિનાશનો દિવસ છે. યહોવાનો દિવસ એ જ્યારે આવશે ત્યારે એ વિનાશનો દિવસ છે. દુષ્ટ અને દુષ્ટતાનો વિનાશ, સંહાર. અને એટલે પ્રભુ ચેતવણી આપે છે. પ્રભુ દયાળુ છે અને એ ચેતવણી આપે છે, વિલંબ કરે છે કે માણસ પસ્તાવો કરે અને બચાવ પામવા માટે માણસ એ પોતે ઉદ્ધાર પામે, તારણ પામે, એના આત્માનો ઉદ્ધાર થાય. હવે તમે જુઓ, હવે બહુ ઇમ્પોર્ટન્ટ બાબતમાં આપણે આગળ વધી રહ્યા છીએ. હવે જૂના કરારમાં બધી બાબતોની ચર્ચા કરવામાં આવી, પણ એનું ખરેખર સમજ જે છે એ કોણ આપે છે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે નવા કરારમાં હવે એનો બહુ ખુલાસો આપે છે, ખુલીને બધી વાત રજૂ કરે છે. અને એમાં તમે જુઓ કે માથી 24મો અધ્યાય અને 25મો અધ્યાય, એની અંદર તમે જુઓ કે એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધી નિશાનીઓ આપે છે. શું શું બનશે? બહુ ખરેખર આ બહુ મહત્વની છે નિશાની, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે એમાં તમે જુઓ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જળપ્રલયની ઘટના છે એનું સમર્થન કરે છે. એટલે સુધી કે છે કે જેમ નૂહના સમયમાં થયું એવું મારું આવવાનું થશે, અચાનક, લાઈક અ થીફ ઇન ધ નાઇટ. પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સદોમ ને ગોમોરાનું બી સમર્થન કરે છે. એમાં પ્રભુ ઈસુ શું કહે છે? ઓ કાફરનહૂમ, એ સમયનું જે નગર છે કાફરનહૂમ, જેને આપણે ટાઉન ઓફ જીસસ કહેતા હતા, તો એ જે કફરનહૂમ છે કે છે કે તું આકાશ સુધી ઊંચું કરાશે? ના, તું હાદેસ સુધી નીચું કરાશે. કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયા તે જો સદોમમાં થયા હોત તો તે આજ લગી રહ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બંને ઘટનાનું સમર્થન કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ચિહ્નો આપે છે, જે નિશાનીઓ આપે છે, એ બહુ આપણે ઝડપથી જોઈએ. તો અહીંયા તમે જુઓ કે જે વિનાશની વાતો જે છે, વિનાશ, એ બાબતો કેવી રીતના આકાર પામશે, કેવી રીતના એ તકતો ઘડાઈ રહ્યો છે, કેવી રીતના આપણે ધીરે ધીરે વિનાશ તરફ આગળ વધી રહ્યા છે. આપણે એવું ન માનીએ કે હવે આમ ફીલ ગુડ એ ટાઈપનું છે, નહીં. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. ધ ટેરિબલ ટાઈમ્સ આર કમિંગ. ભયંકર દિવસ અને ભયાવહ દિવસ આવી રહ્યા છે, બરાબર? અને
સાર્વત્રિક છે, વૈશ્વિક છે, માણસ જાત માટે છે, બરાબર? અને એટલે તમે જુઓ કે પહેલી વાત પ્રભુ ઈસુ જે કહે છે ને એ છે કોઈ તમને ભમાવે નહીં. આ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. મને લાગે કે સૌથી પહેલા પ્રભુએ આ વાત કેમ કહી કે કોઈ તમને ભમાવે નહીં? બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે. કઈ રીતે કે મને ને તમને એ ઘણી વાર એ ખબર બી નહીં પડે અને કોઈ આપણને ભમાવી જાય અને એનાથી શું થાય ખબર છે? આપણું જે આત્મિક જીવન જે છે જોખમમાં મૂકાઈ જાય. અને પ્રભુ તો આગળ કહે છે કે જો બની શકે તે લોકો પસંદ કરે એવાને ભૂલાવશે. એનાથી તમે સમજી શકો છો એની ઇન્ટેન્સિટી કે ફ્રોડ જે છે એ ફ્રોડ જે છે કેવી રીતના થશે. અને એટલે બહુ સાવધ રહેવાની જરૂર છે. આજથી 24:4 બીજો થેસ્સલોનિકનો પત્ર 2 અધ્યાય 3 કલમ. કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં. બી કેરફુલ. હવે આ વસ્તુ કેવી છે કે God has warned you. So it is my responsibility now that I should be alert. મારે સાવધ રહેવાની જરૂર છે કારણ કે પ્રભુએ તો મને સાવધ કર્યો છે, બરાબર? અને એટલે બીજી બાબત જે છે એ બાબત 2 અધ્યાય 3 કલમમાં આગળ પાઉલ લખે છે કેમ કે એમ થતા પહેલા ધર્મ ત્યાગ થશે. એમ થતા પહેલા શું થશે? ધર્મ ત્યાગ થશે. આપણે વિનાશ તરફ આગળ વધી રહ્યા છે તો એ સ્ટેજ વાઇઝ આપણે આગળ વધી રહ્યા છે. ધીરે ધીરે આપણે વિનાશ તરફ આગળ વધી રહ્યા છે અને એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ મહત્વની રજૂ કરે છે કે ધર્મ ત્યાગ થશે. માણસ ઈશ્વરથી વિમુખ જશે. માણસ ઈશ્વરનો ત્યાગ કરશે, નકાર કરશે. માણસ ઈશ્વરનો નકાર કરશે, તરેતરેની વાતો કરશે, પ્રશ્નો ઉઠાવશે, સંદેહ કરશે, ઈશ્વરને વિમુખ જશે. આ સમય આવશે અને એ બાબત પ્રભુ કહે છે કે મેં તો એવું તમને પહેલેથી કહ્યું છે. આઈ હેવ ફોરટોલ્ડ. મેં તમને પહેલેથી વાત કરી છે. બી કેરફુલ. અને એટલે એ થાય તો આશ્ચર્ય નહીં પામવું કે આમ કેમ થયું, કારણ કે આ તો થવાનું અગત્ય છે. તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જે બાબતો કેમ કહે છે, અહીંયા એક જગ્યાએ આગળ એ કહે છે કે આ બધું થવાની અગત્ય છે, એટલેથી અંત નહીં આવે. આ તો અગત્યનું છે, એ થશે, પેલું સ્ટેજ બનશે. ત્રીજી બાબત પ્રભુ કહે છે લડાઈ અને લડાઈની અફવાઓ. આપણે જોઈ રહ્યા છે અત્યારના સમયનું ચિત્ર. ટીવી ઉપર તમે ચાલુ કરો એટલે પેલું એક ચેનલથી બીજી ચેનલ આ લડાઈની જ વાતો આવે છે. અને માણસે જે લડાઈના સાધનો વિકસાયા છે એ તમે મોઢામાં આંગળા નાખી જાઓ એવા સાધનો વિકસાયા અને વિનાશ કરવાના સાધનો વિકસાયા છે. આપણે વિનાશ તરફ આગળ વધી રહ્યા છે એટલે વિનાશની જ વાતો કરી રહ્યા છે. આ બની રહ્યું છે ભયંકર. બીજો તિમોથી 3 અધ્યાય 1-5 પાઉલ કહે છે, તિમોથીને કહે છે. હવે એની અંદર પાઉલ શું કહે છે કે સંકટના દિવસો આવશે. એના માટે જે પેરિલસ ટાઈમ્સ લખ્યું છે, તો એ જે સંકટનો વખત આવશે અને એ સંકટના વખતનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એની અંદર માણસો કેવા થશે? સ્વાર્થી, દ્રવ્યલોભી, આપણાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, મા બાપનું સન્માન નહીં કરનારા, કૃતજ્ઞ, અધર્મી વગેરે વગેરે બધી બાબતો લખી છે. આ બધી બાબત લખી છે. લોકો તમને ઠોકર ખવડાવશે, તમારો દ્વેષ કરશે, આ બધી બાબતો લખવામાં આવી છે. આ સમયમાં આપણે જોઈએ છે કે પ્રભુનું વચન જે છે ઉદ્ધાર અને તારણ માટે માણસને તક આપશે.
અને સમગ્ર વિશ્વમાં સુવાર્તા જે છે ઉદ્ધારને કારણ પાપના પ્રાયશ્ચિત માટે માણસ પસ્તાવ કરે અને પ્રાયશ્ચિત કરે, બરાબર? અને એટલે સુવાર્તાની તક, સુવાર્તાનો વૈશ્વિક પ્રસાર જે છે, અત્યારના જે માધ્યમો છે એ બધું બતાવે છે આપણને. હવે તમે જુઓ કે અહીંયા મેં એક બાબતનો ઉલ્લેખ કર્યો છે અને એ છે અધર્મની ગુપ્ત અસર. પાઉલ લખે છે ધ મિસ્ટ્રી ઓફ ઇનિક્વિટી. મિસ્ટ્રી ઓફ ઇનિક્વિટી એના વિશે એક આખું એક પેજ છે અને એની અંદર એ ખરેખર શું અસર છે, અધર્મની ગુપ્ત અસર શું છે, 2000 વર્ષ પહેલા પાઉલ કહે છે કે ચાલુ થઈ ચૂકી છે. એનો અર્થ વિચાર કરો કે 2000 વર્ષ વીતી ગયા તો આજે અધર્મની ગુપ્ત અસર કઈ પરાકાષ્ઠા પર જઈ રહી છે, રાઈટ? એ ખુલ્લી નથી પડી, એક્સપોઝ નથી થઈ, પણ એ અંડરગ્રાઉન્ડ છે, પણ એનો તખતો જે છે સેટ થઈ રહ્યો છે. એના વિશે ધ્યાનથી વિચારજો. આમાં મેં બધું સમજવાનો પ્રયત્ન કર્યો છે કે એ સમય શું હશે, તો અધઃપતન, સામાજિક અધઃપતન, અંધેર, અન્યાય, અંધાધૂંધી, બરાબર, અધર્મ, આ જે સમય જે છે એ સમય હશે. એના માટે જે ગ્રીક શબ્દ વાપર્યો છે એનોમિયા, અને એ ઈશ્વરના નિયમની વિરુદ્ધ બંડ પોકારે છે. અને એટલે આ સમય છે એટલે કે છેતરાઈ જવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આ ધર્મની ગુપ્ત અસર એવી છે કે શિકારી જેમ જાળ બિછાવે ને અને પ્રાણી એમાં ફસાઈ જાય, એવો આ સમય છે. અને આ એ સમય ચાલી રહ્યો છે. અને એની અંદર 3 જે બાબતો બહુ મહત્વની છે. આ અપવિત્ર ત્રિએકતા છે. શૈતાન, ખ્રિસ્ત વિરોધી, અને આ છે જૂઠો પ્રબોધક, ધ ફોલ્સ પ્રોફેટ. આ એન્ડ ટાઈમની ત્રિપુટી છે. ને મૂળ જે છે એ શૈતાન શું છે કે એનું આખું જે સંચાર છે એ વિનાશ તરફ દોરી જાય છે. એટલે વિનાશનો પુત્ર જે છે એ પ્રગટ થશે સાક્ષાત. જસ્ટ ઇમેજિન, દેવનો શબ્દ સદે થઈને આપણી મધ્ય વસ્યો. હવે આ જે વિનાશ જે છે એનો પુત્ર સદે થશે અને આવશે, પ્રગટ થશે. હવે તમે એના વિચારો તમે જ વિચાર કરી શકો, એની વાતોનો વિચાર કરી શકો, એ કેવા ઓર્ડર્સ આપશે એનો વિચાર કરી શકો. અત્યારે શું બની રહ્યું છે? અને એ વિનાશનો પુત્ર જે છે એ પ્રગટ થશે, વિનાશની પરાકાષ્ઠા તરફ લઈ જશે. અને અહીંયા તમે જુઓ કે મંડળીને પ્રભુ ગગન ગમન, જે ગયો તે આપણો વિષય હતો, રેપ્ચર, અને એ પણ અચાનક થશે. આર વી રેડી ફોર ધેટ? કે ગગન ગમન થશે અને પ્રભુ આવશે ત્યારે ગગનમાં જે મોયેલા છે એ પહેલા મળશે અને આપણામાં જેઓ જીવતા છે એનું રૂપાંતર થશે અને આપણે વાદળોમાં ખેંચી જઈશું અને ત્યાં આપણી મુલાકાત થશે. હવે ત્યાર પછીથી બીજી કોઈ તક નથી. આ જ સમય છે કે જે ફર્સ્ટ રિઝરેક્શન, એ પ્રથમનું પુનરુત્થાન, કે જેમાં પ્રભુ આપણે તેડો ગગન ગમન. અને પછીનો આગળનો જે ઘટનાક્રમ છે એમાં આપણે જોઈએ છે. હવે એક બહુ મહત્વની બાબત છે. આપણે બધા તારણો અથવા તો એ રીતના આપણે ગોઠવતા જઈએ છીએ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી 24માં શું કહે છે? તમે જુઓ કે 24મો જે અધ્યાય છે એની અંદર
પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવી વાત કરે છે કે જેનાથી આપણે એવું કહે છે કે એ માટે 24 ને 15 એ માટે ઉજ્જળની અમંગળપણાની નિશાની જે સંબંધી દાનિયેલ બાબતે કહેલું તેને જ્યારે તમે પવિત્ર જગ્યાએ ઉભેલી જુઓ. હવે યહૂદીઓનું ત્રીજું મંદિર અત્યારે છે નહીં, પણ એ જે ત્રીજું મંદિર છે થર્ડ ટેમ્પલ, એની જાણે કે ડિઝાઇન તૈયાર જ છે. અમે ઇઝરાયલ ગયેલા ત્યારે પેલા ત્યાંના ભાઈ છે એમણે બતાવ્યું કે આ મેનોરા છે. એ ભાઈ કહેતા હતા એના માટે રેડી છે કે આ રાઈટ. તો હવે ત્રીજું મંદિર જે છે એ બનશે અને આ જે મંદિર છે થર્ડ ટેમ્પલ બનશે અને એની અંદર આ જે ખ્રિસ્ત વિરોધી છે એ જેને એ અપવિત્ર જે છે એ પવિત્ર જગ્યામાં જેનું ઉભો રહેશે. અને ત્યાં એ કહેશે કે તમે હવે મને ભજો. જો બીજો થેસાલોનિકીનો પત્ર જે છે એની અંદર આપણે જોઈએ કે છે કે કોઈ માણસ તમને ભમાવે નહીં, ધર્મ ત્યાગ થશે, પાપનો માણસ, વિનાશનો પુત્ર પ્રગટ થશે, જે દેવ ગણાય છે તથા જે પૂજ્ય મનાય છે તેની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે અને એમ દેવ હોવાનો દાવો કરીને તે દેવ તરીકે દેવના મંદિરમાં બેસે છે. આ પાઉલ લખે છે 2000 વર્ષ પહેલા બ્લેક એન્ડ વ્હાઇટમાં. હજુ એ ઘટના નથી બની પણ પાઉલ લખી દે છે અંદર કે એ માણસ આવશે વિનાશનો પુત્ર અને એ જગ્યાએ બેસશે. અને આ જ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઉજ્જળની અમંગળપણાની નિશાની. અને આ સમય એવો આવશે કે પછીથી ટ્રિગર થશે, આખી વસ્તુ ટ્રિગર થશે. કારણ કે યહૂદી લોકોની આંખો ત્યારે ખુલશે અને એમને થશે કે આ તો છેતરાયા, આ માણસે છેતર્યા. અને ત્યારે પછીથી જે 3.5 વર્ષનો ગાળો જે છે રાઈટ, મહાવિપત્તિ જે છે, ધ ગ્રેટ ટ્રિબ્યુલેશન. અને એ ટ્રિબ્યુલેશનનું વર્ણન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કરે છે માથીની સુવાર્તામાં. તમે જુઓ 24મો અધ્યાય અને એમાં આગળ પછીથી લખે છે 15મી કલમથી આગળ જે વર્ણન કરવામાં આવ્યું છે, જે કહે છે કે જેઓ યહૂદીઓમાં હોય તે પહાડો પર નાસી જાય. આ બધું વર્ણન જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે બહુ ભયંકર વર્ણન છે. અને કહે છે કે આ એવી વિપત્તિ છે કેમ કે તે વેળા એવી વિપત્તિ આવશે, મોટી વિપત્તિ આવશે કે જેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી કદી થઈ નથી અને થશે પણ નહીં. ધ ટેરિબલ ટાઈમ્સ, જે કદી થયું નથી એવી ઘટનાઓ બનશે અને એવો સમય આવશે. અને આ મહાવિપત્તિનો કાળ છે અને એની અંદર તમે જુઓ કે સૂરજ અંધકારરૂપ થશે, ચંદ્ર લોહીરૂપ થશે, આકાશના તારાઓ ખરી પડશે. રાઈટ. અને પ્રકટીકરણના પુસ્તકમાં બી આ બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે. અને અહીંયા યહૂદી પ્રજા જે છે એ શું છે તમે જુઓ કે એ નાસી જશે. અને એમના માટે જે ખાસ પ્રભુએ જગ્યા કરી છે તૈયાર, પ્રકટીકરણ 12મો અધ્યાય 6ઠી કલમ એમાં લખ્યું છે કે તે સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ, ત્યાં દેવે તેને સારું 1260 દિવસ સુધી તેનું પોષણ થાય એવું એક સ્થળ તૈયાર કરી રાખ્યું છે. યહૂદી પ્રજા આ સ્ત્રી છે અને એના માટે પ્રભુએ 1260 દિવસ એટલે કેટલા થયા? પૂરા 3.5 વર્ષ થયા. અને એના માટે એ જગ્યા તૈયાર કરી રાખી છે. રાઈટ. અને હવે ત્યાર પછીથી એ તખ્તો જે છે એ યુદ્ધનો જે તખ્તો છે, કારણ કે પોકાર કરશે યહૂદી પ્રજા, પ્રભુને પોકાર કરશે, એમની આંખો ખુલશે, દે વિલ ક્રાય આઉટ. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇન્ટરવેન થશે.
અને એ જે છે એ યુદ્ધ જે છે એ તમે પ્રકટીકરણ જે છે એનો 16મો અધ્યાય જે છે એમાં તમે જુઓ, બરાબર, એની અંદર 16મી કલમમાં એ હર મગીદોન એટલે કે આર્મગેદાન જે છે એ યુદ્ધનો તખ્તો તૈયાર થશે, તો યુદ્ધ માટેની તૈયારી થશે. જો તમે ઇઝરાયલની અંદર જાઓ તો આ તમને દૂરથી પહાડ પરથી એ તમને બતાવે છે કે એ પ્લેન જે એરિયા છે ભવિષ્યની અંદર ત્યાં ઘણા યુદ્ધો થયા છે, અને ત્યાં ભવિષ્યનું આ જે ફાઇનલ જે વોર છે, જે આર્મગેદાનનું વોર કહેવાય છે, એ વોર અને પ્રકટીકરણ 16મો અધ્યાય અને 19મો અધ્યાય એની અંદર તમે જુઓ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની એન્ટ્રી થશે. આકાશ ઉઘડેલું જોયું અને જુઓ એક શ્વેત ઘોડો અને તેના પર એક જણ બેઠેલો હતો, તેનું નામ વિશ્વાસુ તથા સાચો છે, તે પ્રમાણિક અને ન્યાયથી લડાઈ કરે છે. એની આંખો જે છે અગ્નિની જ્વાળા જેવી છે, તેના માથા પર મુગટ છે અને તેના જેવું, અને તેણે રક્તથી છંટાયેલો જભો પહેરેલો છે અને તેનું નામ દેવનો શબ્દ છે. આ છે પ્રકટીકરણ 19મો અધ્યાય, એની અંદર વાત કરે. અને આ યુદ્ધની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ સ્વાપદ અને જૂઠો પ્રબોધક જે છે એ બંનેને પકડવામાં આવશે અને બંનેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે. બરાબર, આ વાત ત્યાં છે. હવે ત્યાર પછી શેતાનને પકડવામાં આવશે અને 1000 વર્ષ સુધી એને બાંધી રાખવામાં આવશે કે જેથી એ કોઈને ભમાવે નહીં. 1000 વર્ષનું બંધન જે છે એમાં 1000 વર્ષનું આ જે રાજ્ય જે છે એ પ્રભુ પૃથ્વી પર એ રાજ્ય જે છે 1000 વર્ષ સુધી, અને ત્યાર પછીથી 1000 વર્ષ પછી પાછો એને છોડવામાં આવશે અને ફરીથી પછી એ લડાઈને સારું બધાને એકઠા કરશે, બરાબર. અને છેલ્લે પછી એને પણ જ્યાં શૈતાનને પણ જ્યાં શૈતાન સ્વાપદ અને જૂઠા પ્રબોધકને ગંધકની ખાઈમાં નાખી દેવામાં આવે છે ત્યાં એને પણ નાખી દેવામાં આવશે. અને પછીથી છેલ્લે હવે જોઈએ છે ને ગ્રેટ વ્હાઇટ થ્રોન, ગ્રેટ વ્હાઇટ થ્રોન, મોટું શ્વેત રાજ્યાસન, મોટું શ્વેત રાજ્યાસન, ગ્રેટ વ્હાઇટ થ્રોન, જેના પર પ્રભુ પોતે બિરાજમાન છે અને ત્યાં ન્યાય કરવામાં આવશે. જીવનનું પુસ્તક જે છે ખોલવામાં આવશે, બીજા પુસ્તકો ખોલવામાં આવશે અને પછી લખવામાં આવે છે કે જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને પણ અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે. અને આ યહોવાનો દિવસ છે અને એ દિવસ જે છે એ ઈશ્વર ચુકાદો આપશે અને છૂટા પાડશે. ઘેટાને જેમ બકરાથી ઘઉં જે છે એ જ્યારે એનો ક્રોપ થાય છે, એનો પાક થાય છે, ત્યારે એના કણસલાથી શું છે એને છૂટું પાડવામાં આવે છે ઘઉંના દાણા. અને જે ઘઉં છે એને કોઠારમાં ભરવામાં આવે છે, જ્યારે ભૂસું છે એને પાડી નાખવામાં આવે છે. પિતર 2 અધ્યાય 10, તે વેળાએ આકાશો મોટી ગર્જના સહિત જતા રહેશે ને તત્વો અગ્નિથી પીગળી જશે ને પૃથ્વીને તો ત્યાં પરના કામોને બાળી નાખવામાં આવશે. તો પણ આપણે તેના વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયપણું વસે છે તેની વાટ જોઈએ છે. અને નવું આકાશ અને નવી પૃથ્વી, પ્રકટીકરણ 21મો અધ્યાય. અને આ રીતના યહોવાનો દિવસ જે છે એ યહોશાફાટની ખીણ. આજે ભાઈ તમે ઇઝરાયલ જાઓ તો તમે જે કિદ્રોન જે છે, એક તરફ જૈતુન પર્વત છે અને બીજી તરફ યરૂશાલેમ છે અને વચ્ચે એ ખીણ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ દેશ જાતિઓને લખ્યું છે કે એમની આગળ એકઠી કરાશે અને જેમ ઘેટાવાળા ઘેટાને બકરાથી જુદા પાડે છે તેમ તે તેઓને એકબીજાથી જુદી પાડશે. ત્યાં રડવું અને દાંત પીસું થશે. અને પછીથી લખે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે માથી 25મા અધ્યાયમાં
કે સાર્વકાલિક શાસનમાં કે સાર્વકાલિક જીવન? યહોવાનો દિવસ બહુ ઝડપથી પાસે આવી રહ્યો છે. એનો સ્વાદ સંભળાય છે, એનો સ્વાદ સંભળાય છે. એટલે પ્રભુ આપણા દરેકની સહાયતા કરે, કૃપા આપે. અને અહીંયા થેન્ક યુ વેરી મચ.